સુપ્રિન્ટેન્ડન્ટ હેતલ વોરાએ પરિવારના આક્ષેપોને ફગાવ્યા છે। હોસ્પિટલ આવતા પહેલા જ આંતરડામાં કાણું પડેલું હતું। ઇન્ફેક્શનના કારણે મળ આખા શરીરમાં પ્રસરી ગયો હતો। શુક્રવારે 11:30 વાગે દર્દીનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન સમયે દર્દીના સગાની સંપૂર્ણ મંજૂરી લેવામાં આવી હતી। ઓપરેશન સમયસર થયું હોવાથી કોઈ બેદરકારી થઈ જ નથી તેવું તેમનું નિવેદન છે। સાથે જ તેમણે ઉમેર્યું કે દર્દીના પેટમાં કોઈ ધારદાર વસ્તુ વાગી હોવાનો ખુલાસો છે। હોસ્પિટલ પ્રશાસને દર્દીના મોતની ઘટનાને દુઃખદ ગણાવી છે। દર્દી શુક્રવારે સવારે 10 વાગે દાખલ થયા હતા। બુધવારે દર્દીના પેટ ઉપર પંખો પડ્યો હતો। દર્દીએ અગાઉ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી હોવાનું પણ તેમનું નિવેદન છે। અને એ આંતરડામાંથી જે બધો મળ હોય, બધો જે બગાડો હોય, પૂરા પેટમાં સ્પ્રેડ થઈ ચૂક્યો હતો અને આખા પેટમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ ચૂક્યું હતું। પેશન્ટ 10:30 દાખલ થયું, 10:15 દાખલ થયું અને અમે 11:30 એમને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ એમનું ઓપરેશન કરવામાં આવ્યું છે। બધો બગાડ કાઢ્યો, સીલ કરવામાં આવ્યું એમનું કાણું, તમામ વસ્તુ ટ્રીટમેન્ટ થઈ, બધું એમને સમજાવવામાં આવ્યું હતું, એમના વાઈફને બી સમજાવવામાં આવ્યું હતું। પણ આવા કિસ્સામાં અમે પહેલેથી જ સમજાવીએ છીએ કે પહેલાં 7 દિવસ બહુ જ ક્રુશિયલ હોય છે, બિકોઝ ઇન્ફેક્શન જે પેટમાં જેમ ગયું એમ પૂરા શરીરમાં બી સ્પ્રેડ થઈ જાય છે। એટલે આજે સવારે એમનું મૃત્યુ થયું। એ પોતે SICUમાં જ હતા, ડૉક્ટરો બી હાજર હતા, ઓપરેશન બી ટાઈમસર થયું છે। એટલે તદ્દન પાયાવિહોણી વાત છે। તકલીફ છે તમારા પતિને, એ ખૂબ ગંભીર છે અને આ પ્રકારનું તકલીફ થઈ છે। તે ઉપરાંત અમને પણ આ પ્રકારની જ્યારે ઇન્જરી બહારથી લઈ અને બહારથી એ લોકો ટ્રીટમેન્ટ લઈને આવે છે અને 2 દિવસ બહાર ટ્રીટમેન્ટ લીધેલી હતી, એટલે આ પ્રકારની ઇન્જરીમાં અમે પહેલેથી જ પોલીસ કેસ કરી દઈએ છીએ। કારણ કે ઘણી બધી ઘટનાઓ એવી હોય છે જેની અંદર ઉતરવા માટે ડૉક્ટર સક્ષમ નથી હોતા કે આ ઘટના કેમ બની, ઘટના ખરેખર પંખો પડવાથી થઈ છે કે આ પ્રકારની ડીપ ઇન્જરી જે થઈ છે અંદર, જાણે કે કંઈ ચપ્પુ વાગ્યું હોય કે કંઈક ડીપ પ્રકારનું શાર્પ ઓબ્જેક્ટ અંદર થયું હોય એવું ઓપરેશનમાં એમને લાગતું હતું। એટલે એના માટે અમે પહેલેથી જ પોલીસ કેસ કરેલો જ હતો। એટલે એ બધું એમને જાણ છે। MLC થયું હતું એટલે પોલીસ પણ એ વખતે પહેલી વાર નોટિફાય, એ બધું જ એમને ખબર જ છે।